હાલ ગુજરાતના દરેક ગામડે ગામડે આશા વર્કર બહેનો આધાર કાર્ડ માગે. આપણી પાસે તમારે આધાર કાર્ડ આપો, મારે તમારા ઘરના સભ્યોનું આધાર કાર્ડ કાઢવું છે. તો આધાર કાર્ડ શું છે વસ્તુ, તમને આ જો માહિતી થોડીક આપીશું. હું તમને થોડોક વિડીયો લાંબો થઈ જાય પણ બને રહ્યો છેલ્લે સુધી, જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાય એની. ઓકે, દાખલા તરીકે કોઈ બીમારી થઈ આપણને, તો ડૉક્ટર પાસે જઈએ પહેલાં આપણે રિપોર્ટ કરાવવાનું કે, તો રિપોર્ટમાં જોઈને આપણે દવા આપે કે આ ભાઈને આ બીમારી છે, આ દવા લાગુ પડશે. અને મહિના સુધી આપણે દવાનો કોર્સ શરૂ રાખ્યો, મહદઅંશે આપણે 50% ફેર પડ્યો, 50% નો ફેર પડ્યો, એટલે બીજું દવાખાને જઈએ, બીજા ડૉક્ટરને બતાવીએ, એ પણ લોહીના રિપોર્ટ તપાસે અથવા નવા લોહીના રિપોર્ટ કરાવવાના કે જે ઘટતા હોય અને ફરીથી નિદાન શરૂ કરે. પછી બીમારી મટી ગઈ છે, ભવિષ્યમાં પાછી બીમારી થઈ છે બીજી પ્રકારની, તો બીજા ડૉક્ટર પાસે જઈએ, એ આપણે રિપોર્ટ કરે, નિદાન કરે, ફેર પડે, નો ફેર પડે બીજા દવાખાને જઈએ, નો ફેર પડે તો આપણે એનાથી મોટા શહેરમાં જઈએ નિદાન કરવા માટે. આ બધા ચક્કરમાં આપણે જે ડૉક્ટરને મળીએ ને, નેક્સ્ટ ડૉક્ટરને, તો ભૂતકાળના જે ડેટા આપણે ફાઇલ હોય આપણે કે ભૂતકાળમાં આપણે આ બીમારી થઈ રિપોર્ટ કરાવ્યા હતા, જે આપણે નિદાન કરાવ્યું હતું ડૉક્ટરે, એટલે આ દવા મને આપી હતી, એ આપણે ડેટા ફાઇલો આપણે લઈ ન જઈએ બીજા નેક્સ્ટ ડૉક્ટર પાસે. આધાર કાર્ડ એ આપણું ભૂતકાળનું ડિજિટલ હેલ્થ કાર્ડ છે. ભૂતકાળમાં જે બીમારી થઈ છે, જે આપણે નિદાન કરાવ્યું છે, એ બધાનો ડેટા એ આ કાર્ડમાં સચવાયેલો હોય છે. નેક્સ્ટ ડૉક્ટર પાસે જઈએ ને આપણે આધાર કાર્ડ આપણે એ ડિટેલ્સ તપાસે ને, તો 80% તો આપણે ડૉક્ટર ન્યાજ આપણી તાસીર સમજી જાય કે ભાઈને ભૂતકાળમાં આ બીમારીથી ના એને ઉપચાર કરાવ્યો તો આ લાગુ પડે છે. કોઈ પણ બીમારીમાં આપણો ઝડપી ઇલાજ શક્ય બનશે. આધાર કાર્ડ એ વસ્તુ છે મિત્રો. દરેક ગામડે આશા વર્કર બહેનોને સાથ આપજો, જેથી આપણા આધાર કાર્ડ બનાવી દે આપણને. તો આવી સાચીને સચોટ માહિતી માટે મિત્રો ફોલો કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. તો આવી માહિતી હું આપતો રહું છું બધાને. તો લાઈક કરો અને શેર કરો, જેથી બધા માહિતગાર બને, ડિજિટલ બને.